જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 6 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ભર ઉનાળે માવઠાનો કહેર જોવા મળશે। 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાશે તેની અપડેટ મેળવીશું। સાથે જ 8 એપ્રિલથી ગુજરાતની અંદર ભયંકર હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર આગામી 13 તારીખથી હવામાનમાં પલટો આવશે તેવી શક્યતા રહેલી છે, કારણ કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે। ઉત્તર ભારતના રાજ્યોની સાથે ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન અત્યારે વેધર મોડેલ તેમજ આગાહીકારો જણાવી રહ્યા છે। 13 તારીખની વાત કરવા જઈએ તો 13, 14, 15 અને 16 એમ 4 દિવસ ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર આપણે જણાવ્યું તે મુજબ કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, કચ્છના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારની અંદર આ માવઠું વધુ અસર કરે તેવી શક્યતા છે। આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર મધ્યમ ભારે વરસાદ જોવા મળશે, જ્યારે દક્ષિણ અને પૂર્વ ગુજરાતની અંદર હળવો વરસાદ તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે, પરંતુ આપણે જણાવ્યા મુજબ કે ઉત્તર અને કચ્છમાં આ માવઠાની વધુ તીવ્રતા જોવે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને વાત કરીએ તો 13 તારીખથી બપોર બાદથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા કાળા વાદળો જોવા મળી શકે છે અને મોટાભાગના વિસ્તારની અંદર સાંજ દરમિયાનથી વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન છે। 13 તારીખથી મોટાભાગના વિસ્તારને આ માવઠું આવરી લે તેવી શક્યતા છે। અત્યારની અપડેટ પ્રમાણે વાત કરીએ તો આગામી 4 દિવસ એટલે કે 13, 14, 15 અને 16 તારીખ દરમિયાન વરસાદની સંભાવના કચ્છના તમામ વિસ્તારો જેમાં રાપર, ગાંધીધામ, ભુજ, ભચાઉ, નલિયા, માંડવી, મુદ્રા, લખપત, ખાવડા, અડેસર, લોધરાની, ભચાઉ સહિતના ભાગોની અંદર થઈ શકે છે। આ તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે, મધ્યમ તેમજ ભારે। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમાં રાધનપુર હોય, થરાદ, ધાનેરા, થરાદ, પાલનપુર, ડીસા, અંબાજી, આબુ, ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજ, ભાંભર, સલાલ, વિસનગર, વડનગર, પાટણ, રોડા, સિદ્ધપુર, હિંમતનગર, મોડાસા, માંડલી, માલપુર, કપડવંશ સુધીના ભાગોની અંદર પણ આ માવઠાની અસર વધુ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો જેમાં આણંદ જિલ્લો, કપડવંશ, ખેડા, નડિયાદ, બોરસદ, ધોળકા, વિરંગામ સહિતના ભાગોની અંદર પણ આ માવઠું જોવા મળે તેવી શક્યતા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં સુરેન્દ્રનગર, કુડા, ધ્રાંગધ્રા, ધંધુકા, મોરબી, ચોટીલા, બોટાદ, રાજકોટ, ગોંડલ, જસદણ, જામનગર, દ્વારકા, સલાયા, ભાનવડ સહિતના ભાગોની અંદર પણ આ માવઠાની શક્યતા એટલે કે અસર વધુ જોવા મળે તેવું અનુમાન છે। જ્યારે જૂનાગઢ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં શક્યતા હાલ ઓછી જોવા મળી રહી છે, પરંતુ ગીર સોમનાથ સહિતના ભાગોની અંદર પણ મધ્યમ એવરેજ માવઠું જોવા મળે તેવી શક્યતા છે। સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને નર્મદા એટલા વિસ્તારની અંદર પણ હળવો સામાન્ય વરસાદ વરસી શકે છે। અમુક જિલ્લાની અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા સહિતના ભાગોની અંદર સામાન્ય માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલ છે, પરંતુ આ માવઠાનો વરસાદ હાલ તો ચોક્કસ હોતો નથી, ફક્ત તેની શક્યતાઓ વ્યક્ત કરાતી હોય છે। એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વધુ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે તેની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર આવી રીતે દક્ષિણ પશ્ચિમ તરફ જોવા મળશે, એટલા માટે કચ્છ, ઉત્તર અને સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે। અને આપણે જણાવ્યા મુજબ એટલા વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્યના અમુક વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા ઓછી જોવા મળે તેવું અનુમાન છે। બાકીના વિસ્તારોને સાવધાન અને સતર્ક રહેવા વિનંતી, અને ખાસ કરીને ગાજવીજ સાથે અને પવન સાથે પણ આ માવઠું મોટાભાગના વિસ્તારની અંદર નોંધાય તેવી સંભાવના રહેલ છે, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ આ માવઠા દરમિયાન પણ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની, અત્યારનું તાપમાન અને 8 તારીખથી તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જવાનું છે, તેમની 8 તારીખથી ગુજરાતની અંદર હીટવેવનો ભયંકર રાઉન્ડ જોવા મળશે। 8 થી લઈને
13 એપ્રિલ સુધી ગુજરાતની અંદર તાપ જોવા મળે તેવી સંભાવના છે. ભયંકર ગરમીનો સામનો ગુજરાતના ખેડૂત ભાઈઓને કરવો પડશે, જેમાં ખાસ કરીને નોંધપાત્ર રીતે રેકોર્ડ બ્રેક તાપમાન ધોળકા, અમદાવાદ, વિરમગામ, કપડવંજ, નડિયાદ, ખેડા, ગાંધીનગર સહિતના ભાગો, વડોદરા છે, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ જિલ્લો અને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, રાધનપુર, પાલનપુર, ડીસા, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર તાપમાન 42 થી લઈને 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે. કચ્છના તમામ વિસ્તારો, ખાવડા, ભુજ, ભચાઉ, ગાંધીધામ સહિતના ભાગોની અંદર 44 ડિગ્રી આજુબાજુ તાપમાન જવાની પણ શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર, ભાવનગર જેવા જિલ્લાની અંદર પણ તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચે તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન થોડું નીચું રહે, પરંતુ 40 ડિગ્રીને પાર પણ અવશ્ય જોવા મળી શકે છે. માવઠા પહેલા તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે અને ભયંકર ગરમીનો સામનો કરવો પડે તેવી સંભાવના રહેલ છે. એટલે તૈયાર ગરમી માટે રહેવાનું છે અને સાથે વરસાદ માટે પણ તૈયાર રહેવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.